ઓહો હો હો આ હવારમાં છાપામાં મોઢું નાખી લાવો આમ છાપું બાજુમાં મૂકો. અરે પણ આમાં સરસ આર્ટિકલ છે એ વાંચું છું. એ હોર્યો આ બપોર સડ્યા આ તમારી છોકરી છે ને લાડકી એ હજી ઉઠીને તૈયાર થઈ કે નહીં? કાંઈ ઠેકાણા છે એના હજી? થઈ જશે એની નાકની ચિંતા ભલે પણ આ સરસ આર્ટિકલ આવી ગયો મારી દીકરી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. બોલો. તારું હવાર પડ્યું હવે? આ જો સવાર પડી ગઈ, ઉઠી ગઈ, તૈયાર થઈ ગઈ, તોય હજી મમ્મી પૂછે છે તારી સવાર પડી કે ન પડી. મમ્મી દેખાતું નથી. મને તો દેખાય છે. તને કાંઈ ઘડિયાળ દેખાય છે? કેટલા વાગ્યા ઈ? આપણા ઘરમાં ઘડિયાળ ક્યાં ઈ? હોલમાં છે. પપ્પા ઈ બધું મૂકો. તમે ને મારા એકદમ પ્રિય પપ્પા છો. મારી હા. બધી ઈચ્છા પૂરી કરો તમે. પણ તારી મમ્મી બાજુમાં બેટા એના વખાણ કરે ને મારા વખાણ કરે છે. એ મારા ન કરે ને એ જે માંગે ને એ હું ન લઈ દઉં. અને તમે તો કાંઈ માંગ્યું નથી કે લાવીને દીધું નથી. બહુ લાડ કરાવો માં કાઠું પડી જાય પછી. વાહ જો મારા પપ્પાને એમ ચડાવવાના નહીં હો મમ્મી. એ વાયડી થામા. માથાકૂટ કરવામાં આ મારી લાડકી દીકરી છે. બોલ બેટા મને ખબર છે કે તું આ મસ્કા એમનેમ તો નો જ મારતી હોય. શું છે? પપ્પા હં. મારે છે ને નવો ફોન ઓલો ન્યુ અત્યારે માર્કેટમાં નથી નીકળ્યો તો 14 Pro Max એકદમ મસ્ત ફોન મારે લેવો છે પપ્પા. આપણા શોકેસમાં એક છે ફોન પડેલું છે થોડોક નીચો છે એ વાપરો છું. નહીં હો પપ્પા. કેમ? ઈ હો અચ્છા મમ્મીને તો હસવું જ આવશે. દર વખતે તમે મારી બધી જીદ પૂરી કરો. હવે એક નાના અમથા ફોન બાબતે તમે મારી જીદ પૂરી નહીં કરો. જો બેટા હજી તારી ઉંમર નાની છે બરાબર અને આટલો મોટો હેવી ફોન તારે લેવાની કોઈ જરૂર નથી. ફંક્શન એમાં બહુ હાર્ડ આવે. તને આવડશે? પપ્પા હું આજના જમાનાની છોકરી છું. અત્યારે હાવ ટેણિયા હોય ને એને ફોન કેમ ઘુમેડવું ને એ આવડે તો પછી મને ન આવડે. એ એટલો બધો મોંઘો ફોન લીધા વગર ને આ 10,000નો ફોન હોય ને તોય હાલે અને 50,000નો હોય ને તોય હાલે. તો જો સાંભળ આ 10,000નો ફોન લઈ અને એમાં 40,000 રૂપિયા વધે ને તો 40,000માં સરસ મજાનું છે ને કાનની બુટ્ટી કે કાંઈ ઘરેણું ન કરાવવી હોનાનું. મારે સોનાના ઘરેણા નથી જોતા. અમસ્તા ઘરમાં ક્યાં વળી એકે વસ્તુ ખૂટે છે. બસ એક ફોન લેવાનું કીધું કોઈ મારી જીદ પૂરી નથી થતી. આ ઘરમાં હું કોઈને લાડકી જ નથી. અરે પણ અરે 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 મારી સીટુડી તો આમ નારાજ શું કામ થાય છે? અને તારી મમ્મી બરોબર કહે છે બેટા કે ઘરેણું કરાવવું હોય તો હું તને કરાવી દઉં. ફોનની શું જરૂર છે તારે? નહીં લઈ ફોન દ્યો. છે આપણી પાસે. ઓકે નહીં લઈ દ્યો. અરે તું પેલા મારી વાત તો સાંભળ. જો ઘરના મા બાપ કહેતા હોય ને એ સાચું કહેતા હોય અને તેમ છતાંય મારી આ સ્વીટીને ફોન લેવો હોય ને તો અઠવાડિયું 10 દિવસ કમી જા પછી લઈ દો. વાવ થેન્ક યુ પપ્પા થેન્ક યુ. મને ખબર હતી મારા પપ્પા તો મારી વાત માનશે જ. કાંઈ નહીં સારું ચલો તમને આમને છે ને હવે ચડાવતા નહીં હું જાઉં છું હો. ક્યાં જાશો? કાં જવાનું હોય મમ્મી મારી ફ્રેન્ડને ત્યાં જાઉં છું. સારું ચલો બીજા સવાલ ને જય શ્રી કૃષ્ણ પપ્પા જય બાય. શ્રી કૃષ્ણ બેટા. હા છોકરી હે ને એના પપ્પાને બનાવીને જ રહીએ. માથે ચડાવો હજી માથે ચડાવો. આ જી માંગે એ હંધુય લઈ દો છો. આ છોકરીઓને બહુ લાડ નહીં હારા અને એની હંધી જીદ પૂરી ન કરાય. આપણે તો મા બાપ થઈ ને એટલે એ જી માંગે એ લાવી દઈશું. પણ હામલ્યો એની જીદ પૂરી નહીં કરે તો તમે શું કરશો? પછી તમારી છોકરી ખરી ને પપ્પા મને આમ છે હાહરી, પપ્પા મને આમ દુઃખ છે, ફલાણું દુઃખ છે કરતી રિહાઈ દોડીને પપ્પા આગળ ફરિયાદ કરવા આવશે. કાંઈ નહીં એની જીદ હું તોડી જઈશ. અને આપણે એકની એક છોકરી છે આપણે ક્યાં માથે બાંધી જવું છે? નાહકની ચિંતા કરે. એ પણ એકની એક છોકરી છે એ તો મને ખબર છે. મને કઈ દવલી નથી પણ એની કાંક લિમિટ હોય. બસ હવે તારી રામલીલા બંધ કર. બાપ બાપ ચાલો. એટલે તમે સુધરી જાઓ ને તો રામલીલા બંધ થઈ જાય. કાંઈ કીધા જેવું નથી. तुम्हारे सनम जाने मन मोहब्बत. હા બેન શું? કાંઈ નહીં આ જો ને ગીત ગાતો હતો. હા એ તો હું સાંભળતી હતી પણ આજકાલ તું ગીતો બહુ ગાય છે નહીં? હા હા
અત્યારે આ બધા શો જોઈને મને ગીત ગાવાનું મન થાય છે. મને તો બીક લાગે છે કે હું ક્યાંક ગાયક કલાકાર ના બની જાઉં. શો જોઈ જોઈને કે પછી કોઈ છોકરી જોઈ જોઈને? અરે હા, શું બોલે છે? અશોક, મને કેમ એવું લાગે છે કે તું આજકાલ મારાથી કંઈક છુપાવી રહ્યો છે? અરે બેન, તારાથી હું શું છુપાવું? એ તો હવે તને જ ખબર હોય ને કે તું મારાથી શું છુપાવે છે. મને કેવી રીતે ખબર હોય? હા, હું કાંઈ નથી છુપાવતો બેન. મને તારા તેવર કંઈક અલગ જ લાગે છે આજકાલ. એટલે કે એવું લાગે છે કે મારા ભાઈને ક્યાંક પ્રેમ થઈ ગયો છે. આ જોડે તું ઓફિસ આટલો વહેલો વહેલો જાય છે, હજુ તો તારો ટાઈમ પણ નથી થયો ઓફિસ જવાનો. અરે આ પણ અમારા આ રાહુલ ને સંજય ને બધા રાહ જોતા હોય એટલે 10 મિનિટ અમે બેસીએ, પછી નોકરી પર જઈએ. અને સાંજે સાંજે પણ તું મોડો આવે છે. સાંજે આ બધું ટ્રાફિકના હિસાબે મોડું થાય છે. હવે આ બધું ગોળ 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 ફરાવ્યા વિના મને સીધું કહીશ કે વાત શું છે? કેમ કે તને ખબર છે કે તારા મનમાં શું ચાલતું હોય ને એ મને તો ખબર પડી જ જવાની છે. તો પછી છુપાવવાનો શું મતલબ? હા બેન, તારી વાત સાચી છે. આ મમ્મી પપ્પાના ગયા પછી તે તો મને ભણાવ્યો ગણાવ્યો, એટલે હું તારાથી તો શું છુપાવું. હા તો બોલ, શું વાત છે? હા, બધી વાત કરું છું. સાર બોલો, શું હતું? ડર લાગે છે મને. કોનો? તારો બેન. અરે મારો ડર? મારાથી શું ડરવાનું? આટલા સમય સુધીમાં ક્યારેય હું તને ખીજાઈ પણ છું, તો પછી મારાથી શું કામ ડરવાનું? કદાચ આ વાત સાંભળીને એટલે આ વાત રહેવા દે ને. અરે હમણાં જ તો તે મને કીધું કે ત્યાં આવ, આપણે બેસીને વાત કરીએ. હવે તું કહે છે કે રહેવા દે? અરે વાત શું છે અશોક, ખુલીને બોલ ને. બેન, વાત એમ છે કે હું એક છોકરીને પ્રેમ કરું છું. બરાબર, એટલે મને કંઈ જ પૂછ્યા વિના, સામેથી કંઈ જ કીધા વિના ઓફિસ જવાના બાને તું દરરોજ આ છોકરીને પ્રેમ કરવા જાય છે? અશોક, મને તો એમ હતું કે કંઈક કામ ધંધાની કે એવી વાત હશે, અથવા તો તારે હંમેશાની જેમ કંઈક ખરીદવું હશે. તારી આદત છે ને, જ્યારે કંઈક ખરીદવું હોય ત્યારે આવી જ રીતે મને પટાવે, મનાવે અને પછી વસ્તુ લેવડાવે. પણ મને નહોતી ખબર કે તું આવી રીતે કોઈ છોકરીને પ્રેમ કરે છે. પણ બેન, એ છોકરી ખૂબ જ સંસ્કારી છે અને એ પણ મને એટલો જ પ્રેમ કરે છે. એટલે જોકે હું તમારાથી આગળ તો નહીં કંઈ બોલું, પણ સાસુ કહું ને તો બધી જ ખુશી જેમ તું મારી છે ને એમ એ પણ મારી ખુશી છે. સારું, પણ મારી ઈચ્છા વિરુદ્ધ જઈને તું લગ્ન કરવા માંગે છે? શું કહું બેન, હા, પણ તું ના પાડીશ ને તો હું લગ્ન નહીં કરું. હા, તો પછી છોડી જ દે. સમજાયું? છોડી દે તું એને. બેન, હું એને ખૂબ જ પ્રેમ કરું છું. હા, તો એટલે જ તો કહું છું કે છોડી દે એને બહાર મળવાનું. હા, બહાર મળવાનું એટલે એટલે એ જ કે એને બહાર મળવાનું છોડી દે અને હવે ઘરે લઈ આવવાનું વિચાર. આજે તું એને મળવા માટે લઈ આવજે. સાચે જ બેન. અશોક, આજ સુધી તું મને યાદ કરીને કે તે મારી પાસે કંઈ માંગ્યું હોય અને મેં તને ના આપ્યું હોય. બન્યું છે ક્યારે આવું? કોઈ દિવસ નહીં. બસ તો પછી આજે એને મળવા જાય છે ને તો મળીને ઓફિસ ન જતો, સીધો અહીંયા લાવજે આપણા ઘરે. મારે એને મળવું છે અને જોવું છે કે મારા ભાઈની ચોઈસ કેવી છે. પણ જો મને ગમશે ને તો જ લગ્ન કરાવીશ, અરે બેન, નહીતર પછી બંનેને અલગ થઈ જવાનું. નહીં, મને વિશ્વાસ છે કે તને ગમશે. પણ એક વાત કહું બેન, હા, નાનપણથી આપણા મમ્મી પપ્પા આપને છોડી ગયા. મને એવું લાગે છે કે મને નવું જીવન મળ્યું છે, એ પણ બેન તારા કારણે.
કારણ કે અત્યાર સુધી બસ કે મને મારી પાછળ કેટલો ખર્ચો કર્યો, તું કામે જા ને મને ભણાવતી. ખરેખર હું ખૂબ જ કિસ્મતવાળો છું કે મને તારા જેવી બેન મળી. બસ હા, તું આ બધા મશ્કા નહીં મારે ને, તોય હું તને હા પાડી દઈશ. કોઈ એવી બટર પોલિશ કરવાની જરૂર નથી. જા હવે, જલ્દી જાય, તારી રાહ જોતી હશે. અને જલ્દી લઈને આવજે ઘરે. ભલે બેન, થેન્ક યુ. તને જોઈને તો મને ખબર પડી જ ગઈ હતી કે નક્કી તું કોઈ છોકરીના પ્રેમમાં પડ્યો છે. પણ ભગવાન કરે ને એ છોકરી એટલી સારી હોય કે મારા ભાઈને સાચવી લે. બંનેના લગ્ન થઈ જાય પછી હું પણ લગ્ન કરી લઈશ. પણ જ્યાં સુધી ભાઈના લગ્ન નહીં થાય ત્યાં સુધી તો હું નહીં જ કરું. હે ભગવાન, આ દર વખતનું થયું. અશોકને ટાઈમે આવવાની ખબર પડે જ નહીં. ગાંડાની જેમ બસ મારે એનો વેઇટ કર્યા કરવાનો. આજે તો આવે ને એટલે એનો વારો જ છે. લે, શું વાત છે, તને પણ મારી જેમ ટેવ પડી ગઈ લાગે છે. હા, હું પણ જ્યારે નવરો હોય ને ત્યારે તારો જ ફોટો જોયા કરતો હોઉં. હે ને, ટેવ નથી પડી, આપણે ટેવ પાડી દીધી છે. કારણ કે આપણી તો આદત બની ગઈ છે હંમેશા મોડા આવવાની. પણ તને ખબર છે, આજે હું બહુ મોટું કામ કરીને આવ્યો છું. એટલે એવું તો વળી શું કામ કર્યું છે? અરે, આ આપણા પ્રેમની વાત મેં બેનને કરી દીધી છે. શું? એટલે તે આપણા બે વચ્ચેના રિલેશનની વાત તારી બેનને કરી દીધી? હા. પણ કેમ? અત્યારથી શું ઉતાવળ હતી આ બધી વસ્તુ કરવાની? હા, તને ખબર છે, મેં એક પણ વાત મારા બેનથી નથી છુપાવી કોઈ દિવસ. અને આજે એણે પૂછ્યું એટલે પછી મેં કહી દીધું. હા. અરે બેન તો બધુંય પૂછે, પણ તને તો ખબર જ છે કે આ તે તો તારી બેનને કહી દીધું, પણ હજી મેં મારા ઘરે આ વિશે કોઈ વાત નથી કરી. નથી કરીને એટલે જ મેં આ વાત કરી દીધી છે. અને આમ પણ તારે ક્યાં વાત કરવાની જરૂર છે? હા, તારા પપ્પા તારી હર ઈચ્છા પૂરી કરે જ છે ને, નથી કરતા? ઈ કઈક વસ્તુની વાત હોય તો ઈચ્છા પૂરી કરે. આ લગ્ન કરવા જેવો આખી જિંદગીનો નિર્ણય છે, એની ઈચ્છા કઈ થોડી તરત જ પૂરી કરે. અને સાચું કહું ને તો આ બાબતે તો મને મારા પપ્પાથી ડર લાગે છે. અરે ડર? એમાં ડરવાનું શું હોય? હા હા, અત્યાર સુધી તારી બધી ઈચ્છા તારા પપ્પાએ પૂરી કરી છે, પણ આ ઈચ્છા પૂરી કરે ને તો હું માનું કે નહીં, તું તારા પપ્પાને બહુ જ વાલી છો. પપ્પાને એની દીકરી વાલી જ હોય, પરંતુ મા બાપ એ ઈચ્છતા હોય ને કે મારી દીકરી જે ઘરમાં જાય એ ઘરમાં સુખીથી રહે. હવે હું તમને આટલી સારી રીતે ઓળખું છું, મારા પપ્પા તો નથી ઓળખતા ને, એટલે ઈ તરત હાથ થોડી પાડે. અરે તું વાત કરે તો એ માની જ જાય ને. હા અશોક, મારાથી છે ને અત્યારે એમ વાત નહીં થાય. આ ભલે તમે તમારી બેનને વાત કરી દીધી, તમારામાં આટલી હિંમત છે કે તમે તમારી બેનને બધુંય સત્ય કહી દીધું. અરે કેમ ન કરી શકે? તારે વાત તો કરવી જ પડશે ને. હા, કરવી પડશે, બટ અત્યારે નહીં. એનો એક સમય હોય. તમારા ઘરે તમારી બેન છે તો એ માની ગયા છે. મારા મમ્મી ને પપ્પા બે જણા છે, મારે બેયને મનાવવાના હોય. અરે તો શું થયું? હા હા, કેટલો સમય થયો આપણે એકબીજાના લાગણી પ્રેમથી બંધાણા એનો, પણ હવે મારથી રાહ નથી જોવાય એમ, સમજી તું? હા, અરે ભગવાને આપણને આવું અમૂલ્ય જીવન આપ્યું છે, અને એમાંય તે આ એનથી નહીં અમૂલ્ય પ્રેમ. હા, તો હવે જલ્દી વાત તો કરવી જ પડશે તારે. અને હા, અત્યારે વાત ન કરે તો કાંઈ નહીં, પણ મેં મારા બેનને કીધું છે કે હું આજે જ સ્વીટીને આપણા ઘરે લઈને આવી. શું? હા. આજે ના તું મને ઝટકા ઉપર ઝટકા ના દે. હું તારી બેનને કઈ મળવા નથી આવવાની હો. અરે આવવું પડશે તારે. હા. નહીં નહીં નહીં, હું નહીં આવું. કેમ નહીં આવે? હા, અરે નથી આવું, મને બીક લાગે છે. અત્યારથી આવી રીતના વાતચીત કાંઈ નહીં. નહીં નહીં નહીં, મારે નથી આવું. અરે મારી બેન તને કાંઈ નહીં કહે, એ બહુ જ સમજદાર છે, અને મારી ખુશીમાં જ એની ખુશી છે, સમજી તું? જે હોય ઈ, મારે નથી આવું તો નથી આવું, બસ વાત પતી ગઈ. પતિ નથી ગઈ, હજી તો શરૂઆત થઈ છે. ચાલ. અરે અશોક, અશોક નહીં. હજી સુધી કેમ નહીં આવ્યો હોય? અરે હાલ હાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ
સ્વીટી. અચ્છા, હા તો આ મેડમ છે જેણે મારા ભાઈનું દિલ ચોરી લીધું છે. હા, કેમ છો? બસ મજામાં. હા, અશોકે મને અચાનક સરપ્રાઈઝ દીધી કે મેં મારી બેનને બધી જ વાત કરી દીધી છે. તો હું તો ગભરાઈ ગઈ કે શું થશે. અરે, એમાં ગભરાવાનું શું ભાઈ? અશોક ક્યારે મારાથી કોઈ વાત નથી છુપાવતો. ખબર નહીં આ આટલી મોટી વાત મારાથી છુપાવીને તમને પ્રેમ ક્યારે કરી લીધો? કોને ખબર આ પ્રેમ વસ્તુ જ એવી છે કા નકર એટલે બેન. અચ્છા, તો હવે મારો ભાઈ અશોક મને પ્રેમની ભાષા શીખવશે? અરે નહીં બેન, એવી વાત નથી બેન, પણ જરા ને ચિંતા થતી હતી કેમ કે હજી મેં મારા ઘરે આ વિશે કોઈ વાત નથી કરી અને અશોકે તમને આવીને બધી વાત જણાવી દીધી. હા ઠીક છે, હવે મને ગભરાવાનું બંધ કરો અને આવો આપણે અંદર બેસીને વાત કરીએ. હા તમારું ઘર બહુ મસ્ત છે. હા, અચ્છા, તમને અમારું ઘર ગમ્યું? મને તો તમારું ઘર, તમારો ભાઈ અને તમે અને તમારો સ્વભાવ બધું જ ગમ્યું. અરે, શું ભણ્યા છો તમે? મેં નર્સિંગ કમ્પ્લીટ કર્યું છે. અરે વાહ, એનો મતલબ કે તમારે નર્સ પણ બનવાનું છે. હા, હવે પપ્પાની અને મમ્મીની બંનેની ઈચ્છા એવી હતી કે હું જાઉં તો આ જ લાઈનમાં જાઉં. બાકી મને તો એક્ટિંગનો બહુ શોખ હતો. અરે, પણ ભાઈ તમને નોકરી નહીં કરવા દે? શું? હા, હું નોકરી નહીં કરવા દઉં કારણ કે મારી બેન કહે એમ જ આપણે કરવાનું છે, સમજી? તો આટલું બધું ભણી શું કામનું? નોકરી તો મારે કરવી છે અને નોકરી કરીશ તો તમને જ તે કંઈક બે વસ્તુમાં મદદ કરી ના શકીશ. ના, અમને મદદની જરૂર નથી, પણ તમે નોકરી નહીં કરી શકો છો તમારે મારા ભાઈ સાથે લગ્ન કરવા હોય તો. તમારી આ માંગ પણ પૂરી થશે. અશોકને મેં સાચા દિલથી પ્રેમ કર્યો છે, એની માટે હું એક નહીં 100 નોકરી મૂકવા તૈયાર છું. અચ્છા, અને તમારા ઘરે તમે વાત કરી છે? ના બેન, હું કહું છું ને, મને મારા પપ્પાથી આ વાત કરવામાં બહુ ડર લાગે છે. આમ તો હું મારી બધી જીદ એમની પાસે પૂરી કરાવું છું, પણ આ તો લગ્ન વિશેની વાત છે ને, એટલે હું કઈ રીતે કરું? એટલે બંને એક જેવા જ છો. આણે પણ મને સામેથી ના કહ્યું, એટલે તમે પણ એવું જ ઈચ્છો છો કે તમારા પપ્પાને કોઈ ત્રીજું વ્યક્તિ કે અથવા તો તમારા પપ્પાને ઓટોમેટિક ખબર પડી જાય પછી તમે આ વાત કરશો? અરે બેન, એમના પપ્પા છે ને ખૂબ જ સારા છે, હર ઈચ્છા આમની પૂરી કરે છે. તો પછી આ ઈચ્છા પૂરી કરશે જ ને? હા સાચું કહું ને બેન, તો હું જ્યાં સુધી મારા પપ્પાને ઓળખું છું ને ત્યાં સુધી એ મારી બધી ઈચ્છા પૂરી કરે છે. પરંતુ આ લગ્ન જેવી બાબત હોય ને ત્યાં એક બાપને એની દીકરીની ચિંતા તો હોય જ, અને તમે પણ એક સ્ત્રી છો એટલે તમે સમજી જ શકો છો કે બાપની વેદના શું હોય. જો કે એમને તો એ જ જોતું હોય કે મારી દીકરી ત્યાં જઈને આખી જિંદગી સુખી રહે. પણ સાચું કહું ને બેન, તો આ વાત હું મારા મોઢે ત્યાં નહીં કરી શકું. તો તમારે તમારા મોઢે કરવાની પણ નથી. હું પોતે આવીશ તમારા પપ્પા પાસે અને તમારા બંનેના લગ્નની વાત કરીશ. સાચે? એટલે જ તમે અશોકને કીધું હતું કે તમને અહીંયા લઈને આવે અને હું તમને મળું. પહેલા મને તો લાગવું જોઈએ ને કે તમે મારા ભાઈને લાયક. પણ જે છોકરી પોતાના પ્રેમ માટે નોકરી ન કરવા માટે પણ તૈયાર હોય તો એ પછી મારા ભાઈ માટે કંઈ પણ કરી શકે. હા, અને તું હમણાં શું બોલી કે તમે સ્ત્રી છો એટલે બધું સમજતા હશો ને, પણ સાચું કહું, જ્યારથી મારા મમ્મી પપ્પાની ગેરહાજરી થઈ ને ત્યારથી બધું બેને જ મને પૂરું પાડ્યું છે. ભણાવો ગણાવો નોકરી બધું જ. હા, પણ એ તો છે જ ને બેન. તમારી બેન તમારી જગ્યાએ તો મા બાપના સ્થાને જ છે, અને હું એ વાતથી ના પણ નથી પાડતી. અને સાચું કહું ને, આજે હું તમને મળીને તો મારો મનનો બોજ હતો ને એ બધો હળવો થઈ ગયો. કારણ કે મને તો એ જ ચિંતા હતી કે ઘરેથી માનશે કે નહીં માને. હા, અને જો આપણા લગ્ન થઈ જાય, આપણા લગ્નની વાત થઈ જાય તો પછી આપણે બેન સામું પણ જોવું પડશે ને. હા હા, તમે જલ્દી લગ્ન કરીને આવો, આ અશોકને સંભાળી લો તો હું પણ હવે લગ્ન કરી લઉં. આની પાછળ તો હું રાહ જોઈને બેઠી છું. કાંઈ નહીં, તમે લોકો ક્યારે આવશો મારા ઘરે? કાલે જશું આપણે, હે? પાક્કું ને? પાક્કું. ઓકે. અને જરાય ચિંતા ના કરો, મને પૂરો વિશ્વાસ છે
કે હું તમારા પપ્પાને સમજાવીશ ને એટલે તમારા પપ્પા માની જ જશે. અરે મારા મમ્મીનો ફોન આવે છે. હવે બેન મારે ઘરે જવું પડશે. સારું. અને કાલે તમે છે ને ટાઈમે આવી જાજો હો ને. અશોક, જા તું એને મૂકીને આવ. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચલો જલ્દી. અશોકે બિલકુલ આ ઘરને લાયક જ છોકરી શોધી છે. બસ જલ્દી એના લગ્ન થઈ જાય અને મારું એક ટેન્શન હળવું થઈ જાય. અશોકને સંભાળી લે એટલે બસ, અને એક આ ઘરને સાચવી લે. બહુ ડાહી છોકરી હતી. અરે અશોક, પછી તો હું ઘરે પહોંચી જ છું, ત્યાં તો તમે ફોન કરી દીધો. અરે હા હા, હું સહી સલામત ઘરે પહોંચી ગઈ છું. કોણ? ના તો કાંઈ નહીં, પછી વાત કરીએ. હા, બાય બાય. તું પપ્પા? ની જોડે વાત કરતી હતી? કોઈ નહોતું પપ્પા. કેમ? કોઈ નથી એમ? હા, મેં હમણાં સાંભળ્યું ને, અશોક. આ બધું શું છે? કોણ છે અશોક? તમારે જાણવું જ છે ને કોણ છે? તો ખાલી કાલની રાહ જુઓ, કાલ બધી ખબર પડી જશે. એટલે તું સસ્પેન્ડ રાખવા માંગે છે તારા પપ્પાથી? એવું નથી પપ્પા. તમે મારા માટે થઈને આટલું કર્યું છે, તો એક દિવસની રાહ નહીં જોઈ શકો? પ્લીઝ. હવે આટલું બધું ના વિચારો પપ્પા. મારી ખાतिर ખાલી એક દિવસનો વેઇટ કરી લ્યો, તમને બધી જ ખબર પડી જશે. જો બેટા, તું દીકરી છે એટલે દરેક બાપને ઉપાધિ તો થાય, પણ કાંઈ વાંધો નહીં. મને મારી સ્વીટી ઉપર પૂરેપૂરો ભરોસો છે. બસ ત્યારે કાલનો છેલ્લો દિવસ, પછી તમે જેમ કહેશો ને એ પ્રમાણે હું કરીશ. ઓકે પપ્પા? અરે પણ આ છોકરી છે, ખાલે કહેશે ખોટી ઉપાધિ કરું છું. ચલ હવે ભાઈ, જલ્દી મોડું થાય છે. આ બેન પણ એક હા. મિનિટ શું? લાવને હું ગાડી હકાઈ લઉં. કેમ? હું ચલાવતો શું વાંધો છે? મને આવડે છે ચલાવતા. ચાલ. અરે પણ બેન આપને તું પાછળ બેસી જા. અચ્છા, એટલે હવે ભાઈ મોટા થઈ ગયા છે તો મારી પાછળ બેસીને આવતા શરમ આવે છે એમ? નહીં, એવી કાંઈ વાત નથી. મારે હકાવી છે એટલે કહું. તને એમ સાચું બોલતા ક્યારે આવડશે મારી પાસે? એમ કહેજે તું હંમેશા વાત ગોળ 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 કરીને કહેતો હોય. એવું કે ને કે તારા સાસરાના ઘરે જઈએ છીએ તો એ જોઈ જાય કે આવડો મોટો ઢાંઢો એની બેનની પાછળ બેઠો છે તો કેવું ખરાબ લાગે? હે? હા, એટલે કહું છું. હા ભલે, એમને જેવું લાગે એવું. એમને પણ ખબર પડવી જોઈએ કે તું મારો નાનો ભાઈ છે, મોટો નહીં. બેસ ચૂપચાપ, ચાલ. અને આ પકડ. આ લોકો હજી સુધી કેમ નહીં આવ્યા હોય? તું કોની વાત જોવસ? અને કંઈક કહીશ તો અમને કંઈક ખબર પડે. પપ્પા, મેં તમને કાલે કહ્યું હતું ને કે તમારા અને મમ્મી માટે એક સરપ્રાઈઝ છે. બસ થોડીક વાર ખમી જાઓ ને. કોની રાહ જોવે છે? અને તમને કાંઈ કીધું તો ને સરપ્રાઈઝ ને એવું બધું કાંઈ કે છે આ છોકરી? મને કંઈ ખબર નથી. હમણાં જે હશે ને ખબર પડી જાય. એ રાહ જોવે છે, આપણે રાહ જોઈ. આટલા બધા ઉતાવળા ના થાવ, અધીરા ના બનો. હમણાં ખબર પડી જશે. હાલો બેન, સાંભળ.
ત્યાં બોલવામાં ધ્યાન રાખજે હા, બહુ વધારે પડતું ના બોલી દેતો. એના ભલે. પપ્પાને એવું ન લાગવું જોઈએ કે તારામાં ઓછી છે પણ ખબર ના પડવી જોઈએ. બેન આ આવે ચલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ કઈ ઓળખાણ ના પડી અને તમે ડાયરેક્ટ આવીને સીધા પગે લાગો છો કઈ? હા અંકલ, તમને ઓળખાણ ક્યાંથી પડે? અમે કંઈ થોડા તમારા સંબંધી હજી થયા છીએ, પણ અમે તમારી સાથે એક વ્યવહારિક વાત કરવા માટે આવ્યા છીએ. વ્યવહારિક વાત? વ્યવહારિક વાત? અમે તો તમને ઓળખતા નથી તો પછી આ વ્યવહારિક? હા અંકલ, હું તમને ઓળખાણ કરાવું છું. આ મારો ભાઈ છે અશોક અને હું ગોપી. અને વાત જરા એમ છે કે મારો ભાઈ અશોક તમારી દીકરી સ્વીટીને પ્રેમ કરે છે અને એની સાથે લગ્ન કરવા માંગે છે. અને આ વાત માટે જો કે અમારા મમ્મી પપ્પાને આવવું જોઈએ, કેમ કે અહીંયા અમે સ્વીટીનો હાથ માંગવા આવ્યા છીએ. અમારા બંને ભાઈ બહેનના પરિવારમાં અમે જ છીએ. મમ્મી પપ્પા તો અમે નાના હતા ત્યારે જ ગુજરી ગયા છે, એટલે મોટી બેન થઈને હું જ તમારી સાથે આ વાત કરવા માટે આવી છું. જો બેન, હું તમને ઓળખતો નથી પહેલી વાત તો, અને અમારી સ્વીટીએ હજી મને કંઈ કીધું નથી. તમે કઈ જ્ઞાતિના છો, કોણ છો, ક્યાંથી આવ્યા છો, તમારું ગામ કયું છે, અને તમે ડાયરેક્ટ એમનેમ સીધો અમારી ત્યાં સંબંધની વાત લઈને આવ્યા છો, એટલે આ વસ્તુ શક્ય નથી. હજી અમારી સ્વીટીએ અમને કંઈ કીધું નથી. શું છે આ બધું બેટા? હા તો પપ્પા, હું તમને આ વાત કરવાની હતી, પરંતુ મને થોડો ડર લાગતો હતો. મને થયું આ લોકો જાતે આવીને તમને વાત કરશે ને તો તમે માની જશો. અને પપ્પા, અશોક બહુ સારો છોકરો છે, એ મને આજીવન ખુશ રાખશે. એ સારો છોકરો છે એ વાત સાચી. છોકરો કામ ધંધો શું કરે છે? આંટી, મારો ભાઈ નોકરી કરે છે. અંકલ, માનું છું કે અમે તમારી જ્ઞાતિના નથી, અને આમ તો તમારી જ્ઞાતિ કરતાં અમારી જ્ઞાતિ નીચી છે, પણ અમે આ બધામાં નથી માનતા. નાત જાતના ભેદભાવમાં અમે ભાઈ બહેન બિલકુલ નથી. બેન, મારી સ્વીટીએ તમને વાત તો કરી હશે ને કે તમારા કરતાં અમારું ખાનદાન ઊંચું છે, તો તમારે અહીંયા આવતા પહેલા 100 વખત વિચાર કરવો જોઈતો તો. હું મોઢું ઉપાડીને હાલ્યા આવ્યા છો અહીંયા. સ્વીટી બેટા, આનું મોઢામાં તે શું જોયું? હા, આની શું ઓકાત છે તારી હારે લગ્ન કરવાની? અરે બેટા, વિચાર તો કર. આપણે રહ્યા રૂપિયાવાળા, 4 વ્હીલ વાળા, ઠોઠિયું એક્ટિવા લઈને આવ્યા. અને ખાનદાનનું લેવલ તો જો તું. પપ્પા, મમ્મી, હા તમે શું બોલો છો? બધી વસ્તુ પૈસા, ખાનદાન એના મોહમાં જ ના હોય. અમે લોકો એકબીજાને સાચો પ્રેમ કરીએ છીએ. કદાચ એ મને ઝૂંપડામાં રાખે ને તો પણ હું એની સાથે ખુશ રહીશ. બેટા, પ્રેમ છે ને એ નાદાનીમાં થાય છે. અને તને હજી આ દુનિયાદારીની ખબર નથી. પૈસો જ મહત્વ છે. ના લુખેશ. ઝૂંપડું છે ને ચારને હારું લાગશે. અત્યારે આમ પ્રેમનો નશો છે ને એટલે. પછી આમ જ્યારે છે ને બાપાના ઘરે જે લાડ કર્યા છે અને બધી વસ્તુ આમ મોઢે માંગી ને ત્યાં મળી છે, ઈ નહીં મળે ને એથી તને છે ને તો પસ્તાવો થાહે. આંટી, પ્લીઝ એકવાર. બસ બેન, બસ બેન, તમે બહુ ખોટી જગ્યાએ આવ્યા છો. તમે ક્યાં અને અમે ક્યાં? અંકલ, પ્રેમ સ્ટેટસ જોઈને, પૈસો જોઈને, નાત જોઈને, જાત જોઈને નથી થતો. અને બીજી વાત, ધારું તો હું પણ મારા ભાઈના બીજે લગ્ન કરાવી શકું છું, પણ મારા માટે મારા ભાઈની ખુશી મહત્વની છે, નહીં કે અભિમાન. આંટી, હું તમને લોકોને હાથ જોડું છું. મારા ભાઈની ખુશી ન છીનવો. મારો ભાઈ તમારી દીકરી સાથે જ ખુશ છે. બંને એકબીજાને પ્રેમ કરે છે. શું કામ બેને અલગ કરવા માંગો છો? કરાવી દો ને બંનેના લગ્ન. જો બેન, એ બે ખુશ છે પણ અમે ખુશ નથી. પપ્પા, તમે દર વખતે મેં જે વસ્તુ પર હાથ મૂકી છે ને એ વસ્તુ મને લાવીને દીધી છે, અને આ તો મારી આખી જિંદગીનો સવાલ છે.
તો શું તમે મારા ગમતા પાત્ર સાથે મારા લગ્ન નહીં કરાવો? અને અંકલ, તમારી સ્વીટીને હું કોઈ દિવસ દુઃખી નહીં કરું. ચૂપ. જા બેટા, તારી ખુશી માટે મેં દરેક પ્રકારના રમકડા તને લઈ આવી દીધા છે. અને રહી વાત લગ્ન કરવાની, તો બેટા આખી જિંદગી તારે એની સાથે ગાળવાની છે. આ રમકડું તારે લાયક નથી બેટા. બસ અંકલ, હું કાંઈ બજારમાં મળતું રમકડું નથી. પ્રેમ કરું છું તમારી દીકરીને. હે હે મારી દીકરીને તું પ્રેમ કરે છે? તારી ઓકાત શું છે? તારું મોઢું જોયું તે અરીસામાં? હે હે? જોકર જેવો લાગે છે, જોકર. બસ અંકલ, શું બસ? શું બસ? પ્રેમ ચહેરાથી નથી થતો, દિલથી થાય છે, દિલથી. પણ તમે તો રહ્યા પૈસાવાળા, આ તમને નહીં સમજાય. ચૂપ. ચા નીકળ. નહીં નીકળું. અને હા, હું નીકળીશ તો સ્વીટીને લઈને જ નીકળીશ. એક વખત મેં તને કીધું ને, પ્રેમથી મારા ઘરમાંથી તમે નીકળી જાઓ, નહીતર હું પણ તમને કહું છું કે એક વખત અમારા પ્રેમને સમજો. તું મારી સામે બોલે છે? હા? તું મારી સામે અંકલ. બોલે છે? તું મને હજી ઓળખતો નથી. અરે અંકલ! અશોક! 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 સ્વીટી! કીધું ને, અશોક! ચાલ. અશોક! અશોક! શું થઈ ગયું? અશોક! અશોક! ચાલ. સાલી નાલાયક! મેં તને લાડ પ્યારથી ઉછેરીને મોટી કરી, એનો મતલબ એવો છે કે તું કે એમ અમે કરશું. કેવો છોકરો તે પસંદ કર્યો? સાલો મવાલી જેવો. તને શરમ નથી આવતી? કાંઈ ઢંગધડો હતો એ છોકરામાં? પપ્પા, મમ્મી, હું તમારા બે સામે હાથ જોડીને વિનંતી કરું છું. હું એ છોકરાને બહુ જ પ્રેમ કરું છું. અને ભલે ઈ ગમે તે ખાનદાનથી હોય, પણ મને એટલો તો વિશ્વાસ છે કે એ છોકરો મને એટલું ઓછું નહીં આવવા દે. આ જેટલું તમે પપ્પા, જેટલું તમે મારું ધ્યાન રાખ્યું છે ને, મારી બધી ઈચ્છા પૂરી કરી છે ને, એમ અશોક મારી બધી ઈચ્છા પૂરી કરશે. ભલે આજ નહીં તો કાલ, પણ એ મને ખુશ રાખશે. પપ્પા, પ્લીઝ માની જાઓ ને. બસ. તારી દરેક ઈચ્છા મેં પૂરી કરી, અને હજી પણ હું તારી બધી ઈચ્છા પૂરી કરીશ. બેટા, એની હેસિયત તો જો, એની ઓકાત શું છે. અને મારી દીકરી સ્વીટી જે 25,000 રૂપિયાના રમકડા રમવા વાળી, અને તારી પસંદગી આવી, મને તો શરમ આવે છે બેટા તારી. તને અમે આના કરતાંય હારા છોકરા હારે પરણાવીશું. હારા છોકરા હારે. મમ્મી, તમે મને ગમે તે ઘરમાં પરણાવો, એ છોકરો ભલે લાખ સોનાનો હોય, પણ આ દીવો લઈને ગોતવા જશો ને, તો મારા અશોક જેવો છોકરો તો એકઈ જગ્યાએ નહીં મળે. એ તું કહે છે કે અશોક જેવો છોકરો નહીં મળે? આ તારી આંખો પર પ્રેમના પાટા બાંધ્યા છે ને, એટલે આ બધું બોલાય છે. આ પ્રેમનો નશો ઉતરી જાહે ને, એથી ખબર પડી જાહે તને કે મારા મા બાપ કહેતા હતા ને એ વાત સાચી હતી. હા બેટા, મેં તને આટલા બધા લાડ લડાવ્યા, ને આ નિર્ણય તે તારા પપ્પાને પૂછ્યા વગર લીધો બેટા? તને તારા બાપ ઉપર ભરોસો નથી? પપ્પા, હે? મેં એકઈ નિર્ણય તમને પૂછ્યા વગર નથી કર્યો. તમારી લાજ અને તમારી આબરૂ સર્વપ્રથમ છે મારા માટે. એટલા માટે જ મેં અશોકને અને એમની બેનને બંનેને અહીંયા વાત કરવા બોલાવ્યા. નહીતર મને આટલો બધો જ આંધળો પ્રેમ હોત ને, તો હું જઈને એની સાથે લગ્ન પણ કરી શકે. પણ મને મારા પપ્પાની પડી છે. તો પપ્પા, તમે તમારી દીકરી માટે તે આટલી વાત નહીં માનો. જો તને તારા પપ્પાની પૈડી હોય ને, તો એ છોકરાને તો ભૂલી જાજે.
તારા માટે તો કરોડપતિ છોકરાઓની લાઈન લગાડી દઈશ. અને એ છોકરો અને એની બેન એ બેની હેસિયત છે આપણા આંગણામાં ઊભા રહેવાની. તમારી પીન એક જ વાતે અટકી છે, હેસિયત હેસિયત હેસિયત. તમે એ કેમ નથી જોતા કે એની હેસિયત હોય કે ના હોય, એ છોકરો તમારી દીકરીને કેટલો પ્રેમ કરે છે અને આજીવન એ તમારી દીકરીને ખુશ રાખશે. કદાચ મારા માથે ગમે તે દુઃખ પડ્યું હશે ને તો અમીર બાપની ઓલાદ હશે ને એ બાજુમાં આવીને આશ્વાસન નહીં આપે, પણ આ ગરીબ છે ને એ હંમેશા બાજુમાં ઊભો રહી સહારો આપતો રહેશે. એ છોકરી, એક વાત મારી યાદ રાખી લે, તારા લગ્ન તો જ્યાં હું કહીશ ને ત્યાં જ થશે, સમજી? પપ્પા, તમે પણ મારી વાત કાન ખોલીને સાંભળી લ્યો. હું લગ્ન કરીશ તો અશોક સાથે જ કરીશ. અને તું તારા બાપ ઉપરવટ થઈને એની સાથે લગ્ન કરવા માંગે છે? હા પપ્પા, મારે એની સાથે લગ્ન કરવા છે. ચાલ આને લઈ જા અંદર. પૂરી લે અંદર. પપ્પા નહીં. અંદર લઈ જા. તું જે આ તારા બાપને ઓળખતી નથી. તારો બાપ તને લાડ લડાવી જાણે છે ને તો તારી પર ગુસ્સો પણ કરી શકે છે, સમજી? અશોક, મમ્મી અને પપ્પા કેમ સમજતા નથી? હું અશોકને સાચા દિલથી પ્રેમ કરું છું. મારે એની સાથે લગ્ન કરવા છે, પણ મમ્મી પપ્પા કોઈ કાળે મારા લગ્ન એની સાથે શક્ય નહીં થવા દે. અશોકને માથામાં વાગી ગયું છે. આ લોકોએ દરવાજો પણ બંધ કરી દીધો છે. મારો ફોન પણ લઈ લીધો છે. મારે અશોક સાથે વાત કરવી છે, એની ખબર અંતર પૂછવી છે. હું લગ્ન કરીશ તો ખાલી અશોક સાથે જ કરીશ. એની સિવાય હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું હું લગ્ન. પપ્પા પ્લીઝ દરવાજો ખોલો ને. પપ્પા. કાંઈ ખાધું નથી, નકરી રો રો કરે છે. બહુ જીદ્દી છે આ છોકરી. મારા વધારે પડતા લાડ કરતી આ છોકરી બહુ બગડી ગઈ છે અને આપણી વિરુદ્ધ જઈને લગ્ન કરવા માંગે છે. મને તો એ જ સમજાતું નથી. હું કહું છું એને ચા નાસ્તો આપી દઈએ. ચા નાસ્તો દેવા મેં બારણું ખોલ્યું અને કીધું કે લે છોકરી, આ ચા નાસ્તો કરી લે. નથી ખાવું મારે, કાંઈ નથી જોતું મને, પાણી હોતન નથી પીવું મારે. અશોક અશોક કરીને મરી ગઈ છે. તારાથી નહીં માને, મારે જ ખોલવું પડશે. હા, તમારી તો લાડકી છે ને, એટલે તમે કહો ને એમ કરે ઈ જાઓ. પપ્પા પ્લીઝ દરવાજો ખોલો. પપ્પા દરવાજો ખોલો પ્લીઝ. હા બેટા, જાઓ, ખોલી આવો જઈને. પપ્પા મારે અશોક પાસે જવું છે. પપ્પા ચાલ પેલા બહાર ચાલ, બહાર જઈને વાત કરી. ચાલ ચાલ. નાસ્તો કર. હા 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 હા. આમ જો સ્વીટી બેટા, આમ જો નાસ્તો કરી લે. મારે નાસ્તો નથી કરવો. પપ્પા હું તમારી આગળ વિનંતી કરું છું, હું અશોકને બહુ પ્રેમ કરું છું. પ્લીઝ આ સંબંધ માટે તમે હા કહી દો પપ્પા. જો બેટા,
તને તું નાસ્તો કરી લે. કાલ રાતનું તે કાંઈ ખાધું નથી મારી દીકરીએ. ચાલ થોડુંક જમી લે. હું નહીં ખાઉં પપ્પા. જ્યાં સુધી તમે મારી વાત નહીં માનો ને ત્યાં સુધી હું નહીં જમું. મારી ખાલી એટલી જ ઈચ્છા છે, ખાલી તમારા મોઢે અને મમ્મીના મોઢે મારે ખાલી હા સાંભળવી છે. પ્લીઝ પપ્પા, હા પાડી દો ને. ના બેટા, આટલું થયું તો હજી તારે એ છોકરા હારે લગ્ન કરવા છે? તું એ છોકરામાં ભાળી હું ગઈ છો હે? અને મેં છે ને મેં અને તારા પપ્પાએ તારી હાટું એક જગ્યાએ માંગુ નાખ્યું છે અને એ નક્કી જે આમ મારી સામું જો, એ નક્કી જેવું જ છે. અમે 2 જણા કહીને ને તારે સાનુમનું પાણી જવાનું છે. નહીં હા પપ્પા, બેટા. નહીં પપ્પા, મારે બીજે લગ્ન નથી કરવા. તમે લોકો સમજતા કેમ નથી? બેટા એ છોકરો પૈસાવાળો છે, આપણી જ્ઞાતિનો છે પપ્પા. અને સમાજમાં એનું મોટું નામ છે બેટા. બધી વસ્તુ પૈસાથી નથી હોતી પપ્પા, કે બધી વસ્તુ દેખાવાથી નથી હોતી. તમે લોકો મારી ફિલિંગ્સને સમજતા કેમ નથી? હું અશોકને સાચે પ્રેમ કરું છું પપ્પા, મારી વાત માની જાઓ ને. આય છોકરી, અમે આટલું સમજાવી છી તોય તું સમજતી નથી ને. તારે એ છોકરા હારે જ લગ્ન કરવા છે ને તો અમારી મરજી વિરુદ્ધ એ છોકરા હારે લગ્ન કરી લે. અને જો કાલ ઉઠીને કાંઈ દુઃખ પડ્યું કે કાંઈ પણ તકલીફ પડી ને તો આ ઘરનો ઉમરો તું ભૂલી જાજે. અમારા માટે તું મરી ગઈ અને તારા માટે અમે 2 મરી ગયા. હા બેટા, જો તું ત્યાં લગ્ન કરીશ ને તું તારી મમ્મીની લાશ ઉપર તારે લગ્ન કરવા પડશે. હા સંબંધ અમને મંજૂર નથી બેટા. તારે સગાઈ કરવી હોય તો કરી લે. હા, અમે મરી જઈશું. એ છોકરા હારે તારે લગ્ન કરવા હોય ને બેટા તો હું અને તારા પપ્પા 2 ઝેર પીને મરી જાય ને તો અમારી 2ની લાશ ઉપરથી વહી જાજે અને એ છોકરા હારે તારું ઘર માંડી લેજે. નહીં નહીં પપ્પા, એક વખત હું તમારા બંને માટે મારો પ્રેમ ભૂલી જઈશ. કદાચ તમે લોકો કહેશો ને તો તમે જે ઠેકાણું મને બતાવો ને ત્યાં લગ્ન પણ કરી લઈશ. પણ મારા કારણે તમારે મરવાનો વારો આવે એ તો હું નહીં જ થવા દઉં. હા બેટા, ચાલ એ બધી વાત પડતી નહીં અને પેલા તું ચા નાસ્તો કર. હે? અને ચા નાસ્તો કર. આપો. ભાઈ બહુ ડાઈ દીકરી છે ને. ચાલ નાસ્તો કરીને પછી આવજો હો હોલમાં. હા, નાસ્તો કરી લે પેલા. કાલ સાંજનું નથી ખાધું, તારા પપ્પાએ પણ નથી ખાધું, એ ખબર છે તને? ચાલ નાસ્તો કરી લે. હું જાઉં છું હોલમાં. હો? લે હું આ ગોપીબેનને ફોન તો કરું. અશોકને કેમ હશે? કોનો ફોન? સ્વીટી? હલો ગોપીબેન. સ્વીટી, શું થયું? તું હવે છેક ફોન કરે છે? શું કીધું તારા પપ્પાએ? ગોપીબેન, મને માફ કરી દેજો. તમે મારા ઘરે આવ્યા એ પણ મારા કહેવા ઉપરથી, અને તમારા લોકો સાથે મારા મમ્મી અને પપ્પાએ આટલું ખરાબ વર્તન કર્યું એ બદલ હું માફી માંગુ છું. સ્વીટી, તારે માફી માંગવાની કોઈ જરૂર નથી. હું સમજુ છું તારી જગ્યાએ કોઈ પણનો બાપ હોય તો એ આવું જ વર્તન કરે. તને ખબર છે કે તારા પપ્પાએ જે રીતે અશોકને ધક્કો માર્યો, અશોકને પથ્થર વાગી ગયો અને એની માનસિક સ્થિતિ જ ગુમાવી બેઠો છે. શું? ડૉક્ટરનું કહેવું છે કે હવે અશોકને સારું થાય તો થાય, નહીતર હું એને કઈ રીતે સાચવીશ? ગોપીબેન, હા તમે શું બોલો છો? અશોક અત્યારે હોસ્પિટલમાં છે. હોસ્પિટલ? હું હોસ્પિટલ જ જાઉં છું. તને તો ખબર છે કે અમારા 2 ભાઈ બહેનનું આ દુનિયામાં કોઈ નથી. એને હોસ્પિટલ એકલો મૂકીને હું ઘરે બધા પૈસા અને ડોક્યુમેન્ટ્સને લેવા માટે આવી હતી. સાંભળને સ્વીટી, તું બીજું કંઈ ન કરી શકે તો કંઈ નહીં, પણ એકવાર ખાલી હોસ્પિટલ મારી સાથે આવ ને. તું ઘરે આવ, આપણે બંને સાથે હોસ્પિટલ. ગોપીબેન, તમે
મારી વાત સમજવાની કોશિશ કરો. હું ઘરમાંથી બહાર નીકળી શકું એમ નથી. મેં તમને અત્યારે ફોન કર્યો છે ને એ પણ છુપાઈને કર્યો છે, મારા મમ્મી પપ્પાને ના ખબર પડે એ રીતે. અને ગોપીબેન, હું તમારી આગળ માફી માંગુ છું, કારણ કે હું મારા મમ્મી પપ્પાની વિરુદ્ધ નહીં જઈ શકું. હું અશોક સાથે લગ્ન નહીં કરી શકું. મેં એ જ કહેવા માટે તમને કોલ કરેલો, કારણ કે મારા મમ્મી પપ્પાએ મને ચોખ્ખું કહી દીધું છે કે જો હું અશોક સાથે લગ્ન કરીશ ને તો એ બંને દવા પી જશે. તું શું બોલે છે સ્વીટી? તું અશોક સાથે લગ્ન નહીં કરે. માન્યો કે તારા મમ્મી પપ્પાએ ના પાડી છે, પણ આપણે ફરીથી એમને મનાવશું ને, એમને સમજાવશું. ના બેન, હવે અહીં આવવાની જરૂર નથી. હું નથી ઈચ્છતી કે મારા મમ્મી પપ્પા તમારું વધારે અપમાન કરે. તમે અશોકનું ધ્યાન રાખજો, જેમ બને એમ વહેલી તકે એના બીજે લગ્ન કરાવજો, જેથી કરીને એની લાઈફમાં જો બીજી છોકરી આવશે ને તો એની માનસિક હાલત સારી થઈ જશે. બેન, હું ફોન મૂકું છું, ધ્યાન રાખજો. સ્વીટી, એકવાર મારી વાત તો સાંભળ. હલો હલો સ્વીટી, હોસ્પિટલમાં અશોક સ્વીટી સિવાય કોઈનું નામ નથી લેતો. જો તું એક વખત એને જોવા આવી ગઈ હોત ને તો મને ખબર છે એની તબિયત એકદમ સારી થઈ જાત. ડૉક્ટર એવું કહે છે કે એની માનસિક સ્થિતિ જ ખરાબ થઈ ગઈ છે. હું કઈ રીતે સાચવીશ અશોકને કંઈ થઈ ગયું તો? હલો 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 હલો. અશોક, શું કરે છે તું? કોઈ બોલતું નથી. મોબાઈલ નથી કે કોઈ બોલે? મોબાઈલ છે. સારું, લે ખાઈ લે. લે ખાઈ લે. ખા. અશોક, જો તે કાલનું કંઈ નથી ખાધું, ખાઈ લે ને, પછી તને દવા આપું. લે. ખા. અશોક, થોડુંક ખાઈ લે. જો આટલુંક જ લાવી છું તારા માટે, વધારે નથી. લે, થોડુંક ખાઈ લે, બસ, વધારે નહીં, થોડુંક. લે. જો અશોક, આ થોડુંક જ છે, ખાઈ લે ને. તું આ ખાઈ લઈશ ને તો હું તને મંદિરે ફરવા માટે લઈ જઈશ. ઓકે? લે, જલ્દી જલ્દી ખા. લે લે લે. અને અશોકને તો નાહવાનું બાકી છે. નથી ખાવું. અરે જો, તારે ફરવા માટે આવું છે ને મારી સાથે? આવો. મારે નથી આવું. તું જા જા. અશોક, ખાઈ લે ને, તારે દવા લેવાની છે. લે, જલ્દી ખા. જો પછી તારે દવા લેવાની ને, અને દવા લઈશ તો પછી જલ્દી જલ્દી તું નોકરીએ જઈશ, હે ને? તને ખબર છે ને, તારો ભાઈબંધ મને દરરોજ ફોન કરીને પૂછે છે કે અશોક ક્યારે આવશે નોકરી ઉપર. ચાલ લે, ફટાફટ ખાઈ લે. ખાવું. અશોક, ખાઈ લે ને ભાઈ. બા. જો તું નહીં ખાઈ ને તો હું પણ નહીં ખાઉં. હા, મેં ખાધું. તું ખા. જાવ દે. તું જા. સીધા આવા દે. અશોક, પાણી પી લે. પાણી પી લે. લે. જો હું હમણાં તારી દવા ના, હા લે, હું હમણાં તારા માટે દવા લઈને આવું. હા ને? ખાઈ લે ને થોડું હજુ. લે ને.
અશોક, તારે દવા લેવાની છે, હજુ થોડું ખાઈ લે ને. નથી લેવી. તું જા. જાવ દે. જાને. તું જવા દે. અશોક, આને તારી શું હાલત બનાવી દીધી. મને ખબર હોત નહીં કે તારા પ્રેમનું આ પરિણામ આવશે તો હું તને સ્વીટી સાથે ક્યારેય પ્રેમ ન કરવા દેત, કોઈ દિવસ એના ઘરે ન લઈ જાત. સ્વીટીને પ્રેમ કરવામાં ને કરવામાં તે તારું જીવન જ બગાડી નાખ્યું. ન તું ક્યાંય નો રહ્યો, ન તો હું ક્યાંય નહીં રહી. સ્વીટીએ બીજા લગ્ન પણ કરી લીધા. એક વાર જોવા જાણવાય નથી આવી કે તારી હાલત શું છે. જે પ્રેમમાં ને પ્રેમમાં તું ગાંડો થઈ ગયો, એ છોકરી એક વાર પણ પાછો ફરીને જોવા નથી આવી. ભૂલ મારી જ છે, મારી જ ભૂલ છે કે મેં તને કીધું કે આપણે સ્વીટીના ઘરે સામેથી માગું લઈને જઈએ. અશોક, ક્યારે સાજો થશે તું? ક્યારે પેલા જેવો ભાઈ મને પાછો મળશે? અશોક, ચલ આપણે બહાર જવાનું છે. આપણે પહેલા હોસ્પિટલ જશું, પછી મંદિરે જશું, ઓકે? પછી ઘરે પાછા આવી જશું. ચાલ, લાઈ તને માં થોડી દઉં. અરે અશોક, લાવ ને, આવી રીતે થોડું જવાય. કેવું લાગે? બધા કેવું કહેશે મને કે આ તારો ભાઈ આવો સાવ લાગે છે. જો હું પણ તૈયાર થઈ છું ને, હે ને, તો તારે પણ તૈયાર થવું પડે. અને પછી છે ને, તને જે ગમશે ને એ હું લઈ દઈશ. મને ખબર છે તને ચોકલેટ બહુ ભાવે. ચોકલેટ ખાવી છે ને? ફોનને શું કરીશ હવે? ફોનમાં વાત કરવા વાળી જતી રહી છે તો ચાલ આપણે બહાર જઈએ. ચાલ ઊભો થા. ચાલ 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 જલ્દી. અશોક, તારો ટાઈમ થઈ ગયો છે હોસ્પિટલમાં દેખાડવાનો. ચાલ ને જલ્દી. અરે ઊભો થા. સારું નથી આવું ને? તો હું એકલી જતી રહું છું. અશોક, તું નહીં આવે તો કેમ કામ ચાલશે? અશોક, ચલ ને સાથે. ચલ ઊભો થા જલ્દી. ચાલ ચાલ જલ્દીથી ઊભો થા. અશોક, અશોક, એ ફોન નથી. ચાલ ઊભો થા. ચલ ચલ. જો તારે ફોન લેવો છે ને, હે ને, તો હું તને ફોન લઈ દઈશ. ઠીક છે? પેલા હોસ્પિટલ જઈને આપણે દવા લઈ આવી, પછી ફોન લેવા જશું. દવા નથી. સારું, ફોન નથી જોતો ને તારે? તો પછી ચાલ દવા લેવા. હા ચાલ. ચાલ, હા, ફોન લઈ દઈશ. કહું છું, સાંભળો છો? ઉઠો ને. હા, થોડીક ચા પી લ્યો. સ્વીટીનો ફોન આવ્યો હતો તે એમ કહેતી હતી કે મારા પપ્પાને મજા નથી ને, તો હું ખબર પૂછવા આવવાની સૌ. તો સ્વીટી આવે છે? હા, આવે છે ને. એ આવતી જશે.
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. આવી ગઈ લ્યો. કેમ છે તમારી તબિયત પપ્પા? સ્વીટી બેટા, આ તને જોયા પછી એમનો હું હાજો થઈ જાઉં છું. પણ બેટા તું આવીને સીધી બેસી ગઈ, તારા પપ્પાને હક પણ ન કર્યું. પપ્પા હવે પહેલાં જેવું કાંઈ રહ્યું નથી. તમે બંને મારી જિંદગી સાથે સમજૂતી કરાવી છે. મારે જ્યાં લગ્ન નહોતા કરવા ત્યાં મને લગ્ન કરવા ઉપર મજબૂર કરી છે. અને તમારા બંનેના માન ખાતર, ઇજ્જત ખાતર એક હેસિયતવાળા અને સારા કુટુંબમાં મેં લગ્ન કરી લીધા. હવે તો તમે બંને ખુશ છો ને? એવું બેટા, સ્વીટી બેટા એવું નહીં બોલ. અને બેટા તું ત્યાં ખુશ તો છે ને? કહેવા ખાતર તો હું ખુશ જ છું, કારણ કે મોઢાનું સ્મિત એ દિલની વેદના તો ના જ જણાવી શકે. અશોકને હું સાચા દિલથી પ્રેમ કરતી હતી અને કરતી રહીશ. મારે એની સાથે ભલે લગ્ન ના થયા, પરંતુ આજીવન પ્રેમ તો હું એને જ કરીશ. અને રહી વાત સાસરીમાં ખુશ રહેવાની, તો હવે લગ્ન કર્યા છે અને સમજૂતી જ થઈ છે, તો પછી દેખાવા પૂરતાય ખુશ તો રહેવું જ પડે. જો બેટા સ્વીટી, ભૂતકાળને ભૂલી જા ને વર્તમાનમાં જીવ. બેટા તારે એને કઈ વાતની કમી છે? પ્રેમની, હૂંફની અને લાગણીની. જે પ્રેમ મને અશોક પાસેથી મળતો હતો, જે લાગણી મને અશોક પાસેથી મળતી હતી, એ દરેક લાગણીઓ તમે મને ત્યાં અપાવી શકશો. બેટા તારે સુખી થવું હોય ને તો પાછળનું બધું ભૂલી જા અને અત્યારે વર્તમાનમાં જીવ. સ્વીટી, હકીકતનો સ્વીકાર કરીને આપણે ચાલીએ ને દીકરા, તો જ જીવનમાં સુખી થવાય છે. ભૂતકાળને ભૂલી અને જે દી તું તારા વર્તમાનને અપનાવીશ ને એ દી તું જીવનમાં જરૂર સુખી થઈ જઈશ બેટા. વર્તમાનને અપનાવવા માટે તો તમે લોકોએ મને મજબૂર કરી દીધી છે. બાકી મારો ભૂતકાળ શું છે એ તો તમને બંનેને સારી રીતે ખબર છે. જો બેટા સ્વીટી, મા બાપ જે કરે ને એ છોકરાઓનું ભલું કરવા માટે જ કરતા હોય, તમારું ખરાબ કરવા માટે નહીં. એવું ભલું શું કામનું પપ્પા, જ્યાં એમના દીકરા અને દીકરીઓ ખુશ જ ના રહી શકે, જ્યાં બે પલની શાંતિ ના હોય, અંદરથી મન મૂંઝાતું હોય, જે છોકરાને પ્રેમ કર્યો હોય એની સાથે તો લગ્ન જ ના થયા હોય અને બીજાની આશામાં એને પ્રેમ કરવાનો ખોટો દેખાવો કરવો પડતો હોય. આ છોકરી કોઈ વાતે સમજવા તૈયાર નથી. એને એ નથી ખબર કે આ પ્રેમથી કાંઈ પેટ ના જ ભરાતા. બેટા તું બહુ જિદ્દી છે. સમાજ અને દુનિયાદારીની હજી તને ખબર નથી બેટા. જે લોકોએ પ્રેમ લગ્ન કર્યા છે ને એના અંજામની તને ખબર છે. આ બધું થોડો સમય માટે સારું લાગે છે. અમે એવું વિચાર્યું કે તને સુખ સુવિધા અને ફેસિલિટી મળે. જિદ્દી? કેવી વાત કરો છો પપ્પા? જિદ્દી હું છું? અરે તમે મારા માવતર છો અને તમારી જીદ આગળ તો મારી એકેય જીદ ચાલતી જ નથી. એટલે જ તો અમારી લગ્ન કરવાની જીદ પણ તમારી આગળ ના ચાલી, એમાં પણ તમારી જ મરજી ચાલી. જિદ્દી? તમે તમારી છોકરીને જિદ્દી કહો છો? અરે એને જિદ્દી બનાવવામાં તો સૌથી મોટો હાથ તમારો છે, તમારો. હવે હું તમે એને કહો છો કે તું જિદ્દી છો એમ? જો બેટા તારે કાંઈ પણ તકલીફ થાય તો મને કહેજે. તારો બાપ હજી જીવે છે. અરે મારી મોટી વેદના તો આ જ છે પપ્પા, કે મારા લગ્ન જ્યાં કરાવવાના હતા ત્યાં તમે ના કરાવ્યા. હવે એ ઝેરનો ઘૂંટડો મેં પી લીધો છે, તેની સામે આ નાની એવી તકલીફો બધી શું મહત્વની છે? એ પણ હું મારી રીતે સહન કરી લઈશ. ખાલી હું તમારા ખબર અંતર પૂછવા માટે અહીંયા આવી હતી. રજા લઉં છું પપ્પા. જય શ્રી કૃષ્ણ. અરે પણ સ્વીટી બેટા મારી વાત સાંભળ, જમીને જવાનું છે. અરે બેટા સ્વીટી, રવા દ્યો. તમે જેટલી જીદ કરો છો ને એના કરતાં એ તમારી જ છોકરી છે ને, તમારા કરતાં એ વધારે જિદ્દી છે. એના આવવાથી હું એકદમ તંદુરસ્ત થઈ જાઉં છું. મારી સ્વીટીનું મોઢું જોઉં ને તો મારું બધું દુઃખ ભૂલી જાઉં છું. ને મારી સ્વીટીને એક વાતનું દુઃખ રહી ગયું
એક સલાહ એની ન માની મેં. શું કરું? આપણે માવતર છીએ, એનું સારું વિચારીએ છીએ. અશોક, ચલ હવે, મંદિર આવી ગયું. અશોક, નીચે તો ઉતર. અરે હજી ફેરવ ને મજા આવે. હા, હું તને પાછી ફેરવવા માટે લઈ જઈશ, પણ અત્યારે દર્શન તો કરી લે. હાલ, જો નીચે ઉતર અશોક, પછી મોડું થાય છે હોસ્પિટલ જવાનું. મારે ફરવું છે. સારું, તો પછી તું બેસ, હું તને મૂકીને જતી રહું. તો પછી ચલ ને. જો કેટલું મસ્ત મંદિર છે. તને યાદ છે ને, તું જ્યારે નાનો હતો, ભણવા જતો, ખબર છે, ત્યારે તું અહીંયા જ દર્શન કરવા આવતો કે મહાદેવ મને પાસ કરી દેજો પરીક્ષામાં, અને પછી તું પાસ પણ થઈ જતો. અશોક, કંઈક તો યાદ કર તું. હું તને એટલે જ તો આવી જગ્યાએ લાવું છું કે તને કંઈક યાદ આવે. પછી ફેરવીને હું તને ફેરવીશ, પણ તું કંઈક તો યાદ કર. આ મંદિરે તું આવતો હતો, સ્વીટીને અહીંયા જ મળતો, અને કેમ કંઈ યાદ નથી આવતું? કેમ આવો ગાંડો થઈ ગયો છે તું? ક્યારે બુદ્ધિ આવશે પાછી તારામાં? તો મારી પાસે એટલા પૈસા નથી રહ્યા કે હું તારો ઈલાજ કરાવું. અશોક, તને કઈ સમજાય છે હું કહું છું એ? અશોક, જો હું તો તારી જોડે મસ્તી કરતી હતી, તને ખાલી ખીજાતી હતી એમ જ. તું નીચે નથી ઉતરતો ને એટલે. ચાલ ચાલ નીચે ઉતર, આપણે દર્શન કરવા જઈએ, હે ને? ચાલ ચાલ ચાલ. ચાલ હવે. મંદિરમાં આપણે દર્શન કરવા જઈએ ને તો શૂઝ કાઢીને જવું પડે. કાઢી નાખ. અશોક, અહીંયા સુવાનું નથી, ઘરે જઈને સૂઈ જજે. આ શૂઝ કાઢ. અરે, કાઢી નાખ. જો તને નવા લેવા છે ને શૂઝ, જો આ તો કેટલા ગંદા છે. છી, આવા ગંદા તો કઈ પહેરાતા હશે. આપણે નવા નવા શૂઝ લેશું, ઓકે? પછી પહેરવાનું, હે ને? ચાલ ફટાફટ. હા, આપણે નવા લેશું. ચાલ ચાલ ચાલ, દર્શન કરવા જઈએ, હે ને? અરે અશોક, જો ભગવાનનું મંદિર છે અહીંયા. તને ખબર છે, તું નાનો હતો ને ત્યારે હું તને દરરોજ અહીંયા. ચાલ. અરે જો આપણે અહીંયા દર્શન કરીએ ને તો ભગવાન આપણને જે જોઈએ એ આપે. તારે ફોન જોઈએ છે ને? અશોક, તારે ફોન જોઈએ છે ને? તને ખબર છે, તું આ વાત એમને કહી દઈશ ને તો એ તને ફોન પણ અપાવી દેશે. ચાલ જલ્દી ચાલ 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 દર્શન કરવા માટે. હા, એમને કહેજે કે મારે ફોન લેવો છે, મને ફોન લઈ દો, હા ને? જો અહીંયા આ વગાડવાનું, જો. હા, હવે આમ કરીને ઉભો રહી જા. અહીંયા આ બાજુ. બસ હવે એક જ. હે મહાદેવ, મારી પાસે આ દુનિયામાં મારા ભાઈ સિવાય બીજું કોઈ નથી. બસ જલ્દીથી મારા ભાઈને સારું થઈ જાય, આ સિવાય તમારી પાસે બીજું કંઈ નથી માંગતી. એક વાત કહું, અહીંયા જે પણ કોઈ આવે છે ને એની બધી જ ઈચ્છા પૂરી થાય છે. હા,
તો હું તને એમ પૂછું છું કે તે ભગવાન પાસે શું માગ્યું? મારી બધી ઈચ્છા તમારે જાણી લેવી છે. અરે જાણવી તો પડે જ ને. હા, પેલા શાંતિથી પહેરી લ્યો. હા, હવે સામે બેસીને પછી વાત કરીએ. અરે હું હતી ને, મારો ટેકો લઈ લેવાય ને. અરે ચલો સામે. અહીંયા બેસીએ. હા હા, તો હવે બોલ, શું માંગ્યું ભગવાન પાસે? બીજું શું માંગવાનું હોય? મારી તો ભગવાનને ખાલી એટલી જ પ્રાર્થના છે કે આપણા બંનેના લગ્ન જલ્દીથી જલ્દી થઈ જાય. અને મારા પપ્પાને જ્યારે હું આ વાત કરું ત્યારે મારા પપ્પા આપણા બંનેના લગ્ન માટે માની જાય. એનીથી વિશેષ મારી માટે કાંઈ જ નથી. સ્વીટી, તારા પપ્પા માની તો જશે ને? અશોક, મેં મારા પપ્પા પાસે જેટલી માંગ કરી છે ને, જેટલી જીદ કરી છે ને, દરેક વસ્તુની જીદ મારા પપ્પાએ પૂરી કરી છે. તો પછી મને નથી લાગતું કે આ બાબતમાં મારા પપ્પા ના પાડે. પણ આ તો શું છે કે હું મારા પપ્પાને કહી નથી શકતી. કહી નથી શકતી? પણ તું કઈ ઉપાધિ નહીં કરતી. મને પૂરો વિશ્વાસ છે તારા પપ્પા માની જ જશે. હા, અશોકને શું થઈ ગયું છે? એ મને મારવા કેમ દોડે છે? પાક્કું પાક્કું મને લાગે છે એને હજી પેલાનો ગુસ્સો ઉતર્યો નથી. અશોક ક્યાં જતો રહ્યો? પણ છે ને, ક્યારે ભાન આવશે? અને હે ભગવાન, તો આ છોકરામાં સદબુદ્ધિ આવી જાય તો સારું. અશોક, અશોક ક્યાં જતો રહ્યો આ? અશોક, અશોક, ભગવાન, આ છોકરો ક્યાં જતો રહ્યો? અશોક, 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 આ શું કરે છે તું? અને ક્યાં જતો રહ્યો તો મને કીધા વિના? તને પૂછું છું, કેમ અહીંયા આવી ગયો? શું તને ના પાડી છે ને કે તને જ્યાં ઊભું રાખું ત્યાં જ ઊભું રહેવાનું, જ્યાં બેસાડું ત્યાં જ બેસી રહેવાનું. શું ઈ કરે છે? ચલ અહીંયાથી. અરે કોણ છે ત્યાં? કોણ છે? કોઈ નથી. ચલ હવે અહીંયાથી. ચલ, મોડું થાય છે આપણે. ચલ. હે ભગવાન, સ્વીટીનું દુઃખ ન
નથી જોઈ શકાતું. હા, વાત તો તમારી સાચી છે. આપણી નજર સામે આપણી દીકરી વિધવાના વેશમાં ફરતી હોય એ કેમનું જોવાશે આપણાથી આખી જિંદગી. અને એની હાહુ વળી પાછી આપણી છોકરી ઉપર કેવા દોષના ટોપલા ઢોળતી હતી, જાણે આપણી દીકરીના કારણે એમનો દીકરો ન મરી ગયો હોય એવું બોલતા હતા એને. અરે આવા ટાણે એમને બોલવાનો કાંઈ મલાજો નહોતો. બધું સમજુ આપણી સ્વીટી 24 વર્ષની ઉંમર એ શું કે ઉંમર કહેવાય? ના, વિધવા થઈ ગઈ. આ બધો વાંક છે ને, બધો વાંક મારો જ છે. મારી જીદને કારણે આ વિધવા થઈ ગઈ. તમારા એકલાનો નહીં, આરે આરે મારોય વાંક છે. મેં હોતન જીદ પકડી રાખી હતી. ક્યારેક છે ને આપણે માવતર જ આપણા છોકરાની જિંદગી બગાડી છે. અરે આપણે તો એના દુશ્મન થઈ ગયા, દુશ્મન. ઘણી વખત અત્યારના સમય પ્રમાણે માવતરે પણ છોકરાની ખુશીમાં આપણી ખુશી હોવી જોઈએ એવું વિચારવું જોઈએ. પણ નહીં, આપણે તો આપણી જૂનવાણી રીતિ રિવાજ, સંસ્કૃતિ, મર્યાદાઓ, શું પરિણામ મળ્યું આપણી સ્વીટીને? અરે તમે તો એક બાપ હતા તો ન સમજી શકો એ વાત સાચી છે, પણ હું માં ઉઠીને મારી દીકરીને ન સમજી શકી. મારી સ્વીટીનું ભવિષ્યની ચિંતા થાય છે મને. હવે આપણે તો ચિંતા જ કરવાની રહી, પણ આ ઉપરવાળાએ જે કાંઈ કર્યું છે ને એની પાછળ એનો કંઈક સંદેશો હશે, અને એમાંય એ કાંઈક સારું જ કરશે. તારી વાત સાચી છે, પણ મને એક વાતનો તો અફસોસ રહી જ જશે કે નાની હતી ને ત્યારથી હું એની બધી જીદ પૂરી કરતો, છેલ્લે એક જીદ હું એની પૂરી ના કરી શક્યો. અફસોસ ન કરો. આપણે એવું માનવાનું કે જે થઈ ગયું ને એ હોતન સારું થઈ ગયું છે, જે થવાનું છે ને એ હોતન સારું થવાનું છે, અને જે થશે ને એ સારું થશે, એમ કરીને આપણું મન મનાવવું પડશે. આપણે જો આપણે બંને જ આમ ઢીલા થઈ જાઉં તો આપણી દીકરીને કોણ દિલાસો દેહે? તે જોયું નહીં એની સાસુ હજી તો જમાઈને 8 જ દી થયા, તે કેવા મેણા ટોળા મારતી, તું વહી જા, એથી જતી રહે. છોકરી બિચારી ક્યાં જાય? બિચારી અહીંયા આવીને પણ શું કરે? હું એને શું મોઢું બતાવી? આપણી દીકરી આપણા ઘેરે જ રહેશે, પણ હવે એ આપણને કાંઈ બોલે ને બે શબ્દો તો આપણે સાંભળી લેવાના. આપણે એના ગુનેગાર છીએ. તમારી વાત સાચી છે. હવે તો ઈશ્વર કરે એ ખરું. દવા નથી પીવી. એ અશોક, વાત સાંભળ. નથી પીવી. અશોક, હે ભગવાન, આ છોકરો. અશોક, હે ભગવાન, એવા તો મેં કયા પાપ કર્યા છે? મારા પતિના ગયા પછી મારી સાસુએ મને ઘરમાંથી કાઢી મૂકી. શું તમે મારા લેખ કાળા અક્ષરે જ લખેલા છે? હું જે છોકરાને પ્રેમ કરતી હતી એ છોકરા સાથે મારા લગ્ન ના થયા, એટલે એને પણ તમે મારી જિંદગીમાંથી છીનવી લીધો. મારા માવતરે મને જેની સાથે લગ્ન કરવાનું કહ્યું એની સાથે મેં લગ્ન કર્યા, તો મારો એ આધાર પણ તમે છીનવી લીધો. મતલબ
મારા નસીબમાં ખુશી છે જ નહીં ને. અશોક, અશોક, આ શું થઈ ગયું? અશોક, અશોક, અશોક ઉઠ. પાણી, હું પાણી લઈને આવું. આ તો અશોક લાગે છે. અશોક, આ હાલત. અશોક, અશોક, શું થયું તમને? અશોક, અશોક, બેટી શું થયું અશોક? અશોક, શું થયું તમને? અહીંયા આવી રીતના કઈ રીતે પડી ગયા તમે? અશોક, બેન, તું બેન ભાઈ, હા મને બધી ખબર પડી ગઈ છે. ભાઈ, તને તને સારું થઈ ગયું? હા બેન, સારું થઈ ગયું એટલે અશોકને શું થયું હતું બેન? એ જ, તું તો તારા પપ્પાના કહેવા પ્રમાણે અશોક સાથે લગ્ન નહીં કરે કહીને જતી રહી. પણ અશોક એ તારી પાછળ ગાંડો થઈ ગયો હતો. એની માનસિક સ્થિતિ જ ખરાબ થઈ ગઈ હતી. પણ ભાઈ, તને તને બધું કેવી રીતે સારું થઈ ગયું? અને સ્વીટી તારી આ હાલત, આ બધું શું છે? હા સ્વીટી, તું કેમ આવી રીતે? ગોપીબેન, અશોક, શું કહું તમને? તમારી સાથે જ્યારે મારા પપ્પાએ લગ્નની ના પાડી, પછી મારા પપ્પાએ અને મમ્મીએ મારા લગ્ન બીજા ઘરમાં કરાવ્યા. અને હમણાં અઠવાડિયું જ થયું છે મારા પતિ એમનું મૃત્યુ થઈ ગયું. અને આમાં બધો વાંક મારા સાસુએ મારો કાઢ્યો છે. એટલે મને એ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છે. આટલી મોટી ઘટના બની ગઈ, પણ થાય જ ને. બધો વાંક તારા પપ્પાનો છે. પૈસાના અભિમાનમાં આવીને એમણે મારા ભાઈ સાથે એટલું ગેરવર્તન કર્યું. એટલું જ નહીં, મારા ભાઈ સાથે જે કાંઈ પણ થયું એના જવાબદાર તારા પપ્પા જ છે. એટલે જ અહીંયાનું કરેલું અહીંયા જ ભોગવવું પડે છે. નિયતિનો નિયમ છે. અભિમાનમાં આવીને કોઈ વ્યક્તિનું આ હદે અપમાન કરવું એ યોગ્ય નથી. અરે, તારા ગયા પછી મારો ભાઈ ગાંડો થઈ ગયો. ઘરમાં કમાવા વાળું મારા સિવાય કોઈ નહીં. અને મેં મારા ભાઈને કઈ રીતે આ સ્થિતિમાં સાચવો છે ને એ મારું જ મન જાણે છે. તારું તો શું હતું? તું તો લગ્ન કરીને બીજા ઘરે જતી રહી તારા પપ્પાનું માન રાખવા માટે. પણ બેન, તે મારા જીવનની પાછળ તારું જીવન સમર્પિત કરી દીધું. હા, અરે મને કોઈ ગાંડાના આશ્રમે મૂકી દીધો હોત તો. ના ભાઈ, તું શું બોલે છે? અરે, આટલો સમય જ શું, લગભગ મારે આખું જીવન પણ તને એ હાલતમાં રાખવો પડે ને તો હું તને સાચવત. પણ બસ ભાઈ, ચાલ હવે અહીંયાથી. આપણે હવે સ્વીટીનું અહીંયા કોઈ કામ નથી. ચાલ. બેન, મારી વાત સાંભળો. મારા મમ્મી પપ્પાએ મને કહ્યું એટલે મેં લગ્ન કરી લીધા. એ મારી મજબૂરી હતી. પરંતુ હવે મારી એવી કોઈ મજબૂરી નથી. હું પહેલા પણ અશોકને પ્રેમ કરતી હતી અને અત્યારે પણ અશોકને જ પ્રેમ કરું છું. અને આખી જિંદગી હું અશોક સાથે જ રહેવા માંગુ છું. હા હા બેન, ભલે એના એકવાર લગ્ન થઈ ગયા હોય, હું પણ સ્વીટીને આજે પણ પ્રેમ કરું છું. આ તો શું બોલે છે? અરે, એક વિધવા છે હવે. એ તારી એ સ્વીટી નથી કે જ્યારે કુંવારી હતી અને તેને પ્રેમ કર્યો હતો. તું આની સાથે હજુ લગ્ન કરવા માંગે, જેણે તારી આ હાલત બનાવી? બેન, હું વિધવા છું, પણ એ મારા કર્મે છું. મને નહોતી ખબર કે મારી જિંદગીમાં
ખાલી દુઃખ ને દુઃખ જ લખ્યું છે. એક દુખિયારા બાપની દીકરી છું અને તમે પણ એક દીકરી જ છો ને, તો એક સ્ત્રી થઈને તમે મારી વેદના નહીં સમજી શકો. મારે કોઈ કાળે ત્યાં લગ્ન નહોતા કરવા બેન. મારા મમ્મી અને પપ્પાએ મને જે ધમકી આપી હતી એના કારણે મારે ત્યાં લગ્ન કરવા પડ્યા. પરંતુ પ્રેમ તો આજીવન હું અશોકને જ કરતી રહીશ, કારણ કે મારો પહેલો પ્રેમ પણ આ જ છે અને છેલ્લો પ્રેમ પણ આ જ છે. કદાચ તમારા ભાઈ સાથે તમે લગ્ન કરાવો કે ના કરાવો, પરંતુ હું હંમેશા અશોકને જ પ્રેમ કરતી રહીશ. હા બેન, જેના લીધે હું ગાંડો થયો તો આજે એના લીધે જ પાછો સાજો થઈ ગયો. એટલે બેન, જો અશોક, તારી ખુશી આનામાં જ હોય તો મને કોઈ વાંધો નથી. તને ખાલી એટલા માટે માફ કરું છું કેમ કે તારા લીધે આજ મારા ભાઈની યાદશક્તિ પાછી આવી છે અને આજે મારો ભાઈ સાજો થઈ ગયો છે. પણ હવે જો ક્યારેય છોડીને ગઈ છે ને તો યાદ રાખજે, આ બેન તને છોડશે નહીં. ક્યારેય નહીં જાઓ. હવે અંદર જઈએ. ચાલ.